ખેડૂતોની માર્ચને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 1 મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે। દિલ્હીમાં ભીડ એકત્ર કરવા લાઉડસ્પીકર અને ટ્રેક્ટરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સાથે લાકડીઓ અને પથ્થરો સહિત હથિયારોને પણ દિલ્હીમાં લઈ જવા દેવામાં નહીં આવે। ખેડૂત આંદોલન મુદ્દે કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાનું નિવેદન કહ્યું, અમે ખેડૂતો સાથે દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર। ખેડૂતોના કેટલાક મુદ્દા રાજ્યો સાથે જોડાયેલા, દરેક પ્રશ્નનો ઉકેલ વાતચીતથી લાવી શકાશે। અમે ખેડૂતો સાથે નાગરિકોનું પણ હિત ઈચ્છીએ છીએ। કેટલાક મુદ્દાઓ પર કમિટીની રચના કરવાની જરૂર, ખેડૂતોએ સમજવાની જરૂર છે કે ચર્ચાથી પ્રશ્નો ઉકેલાશે। કિસાન મજદૂર મોરચાના કન્વીનર સરવણસિંહ પંઢેરે કહ્યું કે ખેડૂતોની માંગણી પર સરકાર ગંભીર નથી। ખેડૂતો સંઘર્ષ નથી ઈચ્છતા, પરંતુ સરકારના મનમાં ખોટ છે। તે માત્ર સમય પસાર કરવા માંગે છે, તે અમને કંઈ પણ આપવા નથી માંગતી। દિલ્હીમાં ખેડૂત આગેવાન સરવણસિંહનું નિવેદન, એમએસપી મુદ્દે સરકાર કમિટી બનાવીને અમને ભટકાવવા માંગે છે। સરકાર અમારી સાથે વાતચીતથી ઉકેલ લાવવા નથી માંગતી। અમે સરકાર સાથે કોઈ ટકરાવ નહીં કરીએ, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીશું। કોંગ્રેસ એટલી જ દોષી જેટલી ભાજપ કોંગ્રેસે જ નીતિઓ બનાવી હતી। જામીન અરજીઓ અંગે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો। હાઈકોર્ટ સહિત તમામ અદાલતોએ જામીન અરજીઓ ઉપર ત્વરિત નિર્ણય લેવાનો રહેશે। આગોતરા જામીન અરજીઓનો 6 અઠવાડિયામાં નિર્ણય લેવાનો રહેશે। નિયમિત જામીન અરજી પર અદાલતોએ 2 અઠવાડિયામાં નિર્ણય લેવાનો રહેશે। હાઈકોર્ટના નિર્ણયથી કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટશે। વડોદરા બોટ દુર્ઘટનાનું વોન્ટેડ આરોપી વિદેશ ભાગી ગયાની આશંકા। ફરાર ધર્મિલ ભટાણી વિદેશ ભાગી ગયાની પોલીસને આશંકા। વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાલી શાહ પર પોલીસ પકડતી દૂર। પોલીસ ફરાર 4 આરોપીના બેંક એકાઉન્ટ સીઝ કરશે। મુખ્ય સૂત્રધાર પરેશ શાહના પત્ની, પુત્ર અને પુત્રીનો કોઈ જ પત્તો નથી। રાજ્યમાં સિંહના મૃત્યુ અંગે સવાલ ઉઠ્યા। 2 વર્ષમાં સૌથી વધુ 118 સિંહ બાળના મૃત્યુ, તો 2 વર્ષમાં 238 સિંહોના મૃત્યુ। વર્ષ 2022માં 117, 2023માં 421 સિંહના મોત। સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી સરકારે ગૃહમાં રજૂ કરી। સિંહોના સંરક્ષણ માટે સરકારે 2 વર્ષમાં 2776 કરોડનો ખર્ચ કર્યો। પંચમહાલમાં બનાવટી સોફ્ટવેર બનાવી અનાજ ચાઉ કરવાનું કૌભાંડ। સસ્તા અનાજની દુકાન સંચાલક અને સ્ટાફે ભેગા મળી કૌભાંડ આચર્યું। ધી નવયુગ સહકારી મંડળી નામની દુકાન ચાલતી હતી। એનએફએસએ યોજનામાં અનાજની માહિતી રાખતું સોફ્ટવેર જેવું બીજું સોફ્ટવેર બનાવ્યું। બનાવટી સોફ્ટવેરમાં રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરાઈ। પંચમહાલના તીરગરવાસમાં અનાજ કૌભાંડ સામે આવ્યું। 29 રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી 3 વર્ષથી અનાજ ઉપાડી લેતા હતા। 4 મૃતકની ફિંગરપ્રિન્ટ સેવ રાખી અનાજ મેળવ્યું। 42,000થી વધુનું અનાજ સગેવગે કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું। તેજસ શાહના પોસ્ટ કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાની સફળતા મળી। પોસ્ટ ઓફિસ અને પોસ્ટના અધિકારીઓની તપાસ માટે કોર્ટનો હુકમ મેળવ્યો। પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસના શકમંદોની તપાસ કરશે EOW। ચીફ મેટ્રોપોલિટન કોર્ટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલને આદેશ કર્યો। કેસને લગતા તમામ દસ્તાવેજ તથા માહિતી આપવા આદેશ। અધિકારીઓએ તપાસમાં સાથ ન આપતા તપાસ ટલ્લે ચડી હતી। આણંદના વિદ્યાનગરી સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડાયરી કૌભાંડ। યુનિવર્સિટીનું પ્રેસ હોવા છતાં વીસીએ ખાનગી પ્રેસમાં ડાયરી છપાવી। યુનિવર્સિટીએ એક જ વ્યક્તિ પાસે ડાયરી છપાવવાના 3 કોટેશન મંગાવ્યા હોવાનો દાવો। સામાન્ય રીતે તમામ પુસ્તકોનું મુદ્રણ યુનિવર્સિટીની પ્રેસમાં થાય છે, પણ બહાર કેમ છાપવામાં આવી તે અંગે અનેક તર્ક વિતર્ક। ફ્રીમાં આપવામાં આવતી ડાયરીના 200 રૂપિયા નક્કી કરાયા। જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ બાદ એએમસીની કાર્યવાહી। મનપાના આરોગ્ય વિભાગે નિકોલની મેરીગોલ્ડ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું। એએમસીની ટીમે રેસ્ટોરન્ટમાંથી પનીરના સેમ્પલ ચેકિંગ માટે લીધા। રેસ્ટોરન્ટના રસોડામાં સાફ સફાઈ મેન્ટેન કરવા માટે નોટિસ પાઠવી। એએમસીએ મેરીગોલ્ડ રેસ્ટોરન્ટને 25,000નો દંડ ફટકાર્યો। અમદાવાદના નિકોલમાં મેરીગોલ્ડ હોટલે એએમસીએ ફટકાર્યો 25,000નો દંડ। જાનૈયાઓને ફૂડ પોઈઝન થતા એએમસીએ કાર્યવાહી કરી। ફૂડ વિભાગે રેસ્ટોરન્ટમાંથી પનીર સહિત ખાદ્ય પદાર્થોના નમૂના પણ લીધા। રાજપીપળાથી અમદાવાદ જાન આવી હતી। પીએમજેએવાય યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં 800 કરોડની ચૂકવણી બાકી। પીએમજેએવાય એમ્પ્લન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશને આક્ષેપ કર્યો। સારવાર થયાના 15 દિવસમાં પૈસા આપવાના હોય છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત છતાં પેમેન્ટ ન ચૂકવાયું। વડોદરા, સુરત, બનાસકાંઠાની કેટલીક હોસ્પિટલોએ પીએમજેએવાય બંધ કર્યું।
સુરતના ઉમરા વિસ્તારમાં થયેલી 4,40,000ની લૂંટનો કેસ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી 2 દિવસ પહેલા બાઇક પર આવેલા ઈસમો લૂંટ કરીને ફરાર થયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અમરેલીના લાઠીના મંગળપરામાં જર્જરિત ટાંકાને ધરાશાયી કરાયો. નવા ટાંકાનું નિર્માણ થતાં જૂના ટાંકાને તંત્રએ તોડી પાડ્યો. જૂનો ટાંકો લોકો માટે જોખમરૂપ હતો. ડિમોલિશન કામગીરીનો વિડીયો આવ્યો સામે. રાજકોટનું ગોંડલ માર્કેટ યાર્ડ બન્યું દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ. યાર્ડમાં એન્ટ્રીથી લઈ હરાજી સહિતની ડિજિટલ માહિતી ખેડૂતોને મેસેજ દ્વારા મળશે. સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલનું માર્કેટ યાર્ડ હવે દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું. ડિજિટલ એપનું લોન્ચિંગ યુવા અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું. વડોદરાના વાકોડિયામાં નર્મદા નિગમની બેદરકારી સામે આવી. નર્મદા નિગમ દ્વારા સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરમાં ફરી વળ્યા. પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન. ખેડાના બેણીપુરામાં પાઇપલાઇનમાં ગાબડું. કપડવંત નગરપાલિકામાં પાણી પૂરું પાડતી લાઇન લીકેજ. પાણી ઘઉં ડાંગર સહિતના પાકમાં ફરી વળતા નુકસાન. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. વડોદરાના ડભોઈમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનાનો વિરોધ. 2 ફેબ્રુઆરી આદિવાસી સમાજના યુવકનું મોત થયું હતું. મુખ્ય રસ્તા પર મૃત્યુ થતાં ત્યાં જ રિવાજો પૂર્ણ કરાયા. અકસ્માત સર્જનાર પોલીસ પકડથી દૂર. સુરતમાં લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ. 1 મહિનાથી લાઇન ચોકઅપ થતાં લોકો પરેશાન. ગટરના પાણી સોસાયટીમાં આવી જતા રોગચાળો ફાટી નીકળ્યો. ગટરનું સમારકામ કરાવવા લોકોની માંગ. વલસાડના ઉમરગામમાં કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડાયું. ઉદ્યોગો બેફામ કેમિકલ યુક્ત કલરવાળું પાણી નદીમાં છોડતા રોષ. જીપીસીબીના અધિકારીઓએ ગંભીરતાથી તપાસ હાથ ધરી. ઉમરગામ જીઆઈડીસીમાં તપાસ હાથ ધરી. રાજકોટમાં ડેપ્યુટી મેયરના વિસ્તારમાં રસ્તાની સમસ્યા. યાગરાજનગર સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ. અનેક રજૂઆત છતાં ડામર રોડનું કામ ન થયું હોવાનો આરોપ. બિસ્માર રસ્તાને કારણે અકસ્માત થયાનો પણ ભય. તાત્કાલિક રોડ બનાવવા સ્થાનિકોની માંગ. બનાસકાંઠા પાલનપુરના લક્ષ્મીનગર ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે આંદોલનના એંધાણ. ગ્રામજનોએ રાત્રિ સભાનું આયોજન કર્યું. લક્ષ્મીપુરા ગામના લોકો હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવેદન પાઠવશે. લક્ષ્મીપુરા ગામના લોકો 10 કિલોમીટર ફરીને શહેરમાં જવા મજબૂર. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવતીકાલથી 3 દિવસ માટે પીવાનું પાણી બંધ રહેશે. તારીખ 14 થી 16 તારીખ સુધી પીવાનું પાણી બંધ રહેશે. સમારકામ હોવાથી વાવ તાલુકાના 39 ગામ, સુઈગામ તાલુકાના 29 ગામ, થરાદ તાલુકાના 15 ગામ સહિત 83 ગામોના લોકોને 3 દિવસ સુધી પાણી નહીં મળે. કતારમાંથી પૂર્વ સૈનિકોને સફળતાપૂર્વક પરત લાવવા અંગે સીએમએ પીએમ મોદીના વખાણ કર્યા. કહ્યું, મોદી સરકારની કાર્યકુશળતાની સિદ્ધિ. પીએમ મોદીના સફળ પ્રયાસ કારણે પૂર્વ સૈનિકોની મુક્તિ. કોરોના કાળમાં ભારતીયોને પરત લાવવા ઓપરેશન વંદે ભારત ચલાવ્યું. 1,83,00,000 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા. જીઈ મેન્સના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓ ઝળક્યા. માનવી મહેતા, ઓશી નંદી તેમજ પુલકિત બિયાનીએ કેમિસ્ટ્રીમાં 99.99% મેળવ્યા. તમામ વિદ્યાર્થીઓ સુરતમાં પ્રથમ સ્થાને આવ્યા. રાજકોટનો દર્શન ટંડેલ જીઈ મેન્સની પરીક્ષામાં સમગ્ર ભારતમાં બીજા નંબરે 99.98 પીઆર મેળવ્યા. સાથે જ ગણિત વિષયમાં 100 પીઆર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. ગોંડલ કેન્દ્રમાં ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરના. રાજકોટમાં ખાનગી શાળાઓની એફઆરસી અંગે સરકાર સમક્ષ માંગ. 10%થી ઓછી ફી વધારો કરવા માંગતી શાળાઓને મુક્તિ આપવાની માંગ. જ્યારે 10%થી વધારે ફી વધારો માંગે તેવી શાળાઓનું હિયરિંગ કરવાની માંગ કરી. એફઆરસીમાં અપૂરતો સ્ટાફ હોવાના કારણે ઢીલી કામગીરીનું શાળા સંચાલકનો દાવો. સાબરકાંઠાના હિંમતનગરમાં પૂર્વ ધારાસભ્ય સહિત અગ્રણીઓના વેરા છે બાકી. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની 2 પેટીઓનો વેરો બાકી. નગરપાલિકાએ મોટા વેરા બાકીદારોની કાઢી નોટિસ. કેટલીક જાણીતી 48 પેટીઓના માલિકોએ વેરો ના ભરતા કાર્યવાહી. આવતીકાલે કમલમમાં ભાજપના નિરીક્ષકોની બેઠક. સીઆર પાટીલની અધ્યક્ષતામાં અલગ અલગ 2 બેઠકોનું આયોજન અને એક ચૂંટણી વ્યવસ્થાની બેઠક પર ચર્ચા થશે. આગામી લોકસભા ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા. મુખ્યપ્રધાનના હસ્તે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારમાં વિકાસ કાર્યોની ભેટ. નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સહિતની સુવિધાઓ માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. નળકાંઠા વિસ્તારોમાં નર્મદાનું પાણી મળી રહે તે માટે 429 કરોડનો ખર્ચ કરાશે. સાણંદ, બાવળા, વિરમગામ સહિત કુલ 38 જેટલા ગામોને વિકાસ કાર્યોની સોગાદ.
ગુજરાત સરકારની અયોધ્યા મુલાકાત રદ કરવામાં આવી। 14 ફેબ્રુઆરીએ સીએમ સહિત મંત્રીમંડળના સભ્યો અયોધ્યા દર્શન માટે જવાના હતા। ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોવાથી ગુજરાત સરકારે મંત્રીમંડળનો કાર્યક્રમ રદ કર્યો। જય શ્રી રામના નારા મુદ્દે ગૃહમાં ટપાટપી। ચર્ચાનો જવાબ આપવા નાણાપ્રધાન ઉભા થયા તો ગૃહમાં લાગ્યા જય શ્રી રામના નારા। હર્ષ સંઘવી પોતાના સ્થાને બદલે અન્ય સ્થાને બેસી જય શ્રી રામ બોલતા વાંધો ઉઠ્યો। અમિત ચાવડાએ કહ્યું અન્ય સ્થળે બેસીને કે પોતાના સ્થળે બેસીને સભ્ય વાત નથી કરી શકતા। હર્ષ સંઘવી અન્ય સ્થળેથી સૂત્રોચ્ચાર કરતા હોવાનું જણાવ્યું। લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભરતી મેળો। કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરતા અધ્યાપકો ભાજપમાં જોડાયા। સીઆર પાટીલની હાજરીમાં 50થી વધુ અધ્યાપકોએ કેસરિયા ધારણ કર્યો। રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો ભાજપમાં જોડાયા। અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવ સહિતના અધ્યાપકોનો ભાજપમાં પ્રવેશ।